સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. સમયસાર અર્થાત આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ. આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ કહેવાની પ્રતિજ્ઞા આચાર્ય ભગવંતે કેમ કરી? તો કે એમના આશ્રય વિના, એના અવલંબન વિના, એનું ધ્યાન કર્યા વગર જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. એવા સમયસાર શાસ્ત્રમાં આચાર્ય ભગવંતે પ્રથમ અધિકાર જીવ અજીવ અધિકાર કહ્યો. ત્યાં જીવનું અસલ સ્વરૂપ બતાવ્યું, અજીવનું પણ અસલ સ્વરૂપ બતાવ્યું. જીવ અને અજીવનું સ્વરૂપ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે એ પણ દર્શાવ્યું. જીવનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ કેવું છે એ પણ બતાવ્યું. અને એના અવલંબનથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે એ પણ વાત કરી. જીવ અજીવ વચ્ચે પૃથકતાનું શ્રદ્ધાન થતાં જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એ વાત કર્યા પછી બીજા અધિકારમાં આચાર્ય ભગવાન કર્તા કર્મ અધિકાર કહેવા માગે છે. કર્તા કર્મ પ્રવૃત્તિને આચાર્ય ભગવંતે પર સમય પ્રવૃત્તિ કહી છે. કર્તા કર્મ અધિકારમાં કર્તા કર્મનો અર્થ શું કરવો? તો કે કર્તા અજ્ઞાનીને કર્તા કેવો છે અને અજ્ઞાનીનું અજ્ઞાન એને કર્મ કેવું છે? તો પ્રશ્ન એ થાય કે અજ્ઞાનીનું અજ્ઞાન શું છે? તો કે અજ્ઞાની એવું માને છે કે હું પરદ્રવ્યના પરિણામને કરી શકું છું. માને છે એટલું જ નહીં, 24 કલાક એ વાતનું ઘૂંટણ કરે છે. પરદ્રવ્યના પરિણામને હું કરી શકું એ અભિપ્રાય મિથ્યાત્વ છે અને એની સાથેનું જ્ઞાન એ અજ્ઞાન છે. આપણને સંસારી જીવોને 24 કલાક મિથ્યાત્વને અજ્ઞાન ઘૂંટાય છે. એ મિથ્યાત્વને અજ્ઞાન જે ઘૂંટાય છે એનું ફળ અનંત સંસાર છે, 4 ગતિ છે. હું ચા બનાવું એવી કોઈથી ચા ન બને. મારી ચા તો કોઈ પણ ઘરે આવે તો એમ જ કે તમારી ચા પીવી છે. હું સવારમાં ઉપમા બનાવું તો મારા જેવો ઉપમા કોઈથી ના બને. મારા ઘરની સફાઈ એકદમ ચોખ્ખી હોય, મને જરાય ન ગમે. હું તો મકાન એકદમ સફાઈ રાખું. કામવાળા પણ કામ સરખું ન કરે પણ માથે ઊભી રહીને કરાવું.
એટલે એમ માને છે કે હું માથે ઊભી રહું તો આ કાર્ય સારું થઈ શકે. હું માથે ઊભી રહું તો કામવાળા સરખું કાર્ય કરી શકે. મારા જેવા રસગુલ્લા કોઈ ન બનાવી શકે. કોઈને ત્યાં મહેમાન આવવાના હોય તો પણ મને જ કહે કે રસગુલ્લા તમે બનાવીને મોકલો. એટલે રસગુલ્લા અચેતન જળ પદાર્થ, એના પરિણામ મારી ઈચ્છા મુજબ થાય છે એવું માન્યતામાં પડ્યું છે. અમને તો ગમે, બધાને અમે હેલ્પ કરવા જઈએ, એટલે જાણે કે હું બધાના કાર્યો કરી શકું છું. હું ફોન કરીશ તો તમારું કામ થઈ જશે, તમે એની ચિંતા નહીં કરો. એ નથી સમજતા એની વાત તમે છોડો, હું એને સમજાવી દઈશ. આજ ઘૂંટવાનું આખો દિવસ. અમે તો બાળકોનો ઉછેર એટલો સારી રીતે કર્યો છે કે આવો જમાનો હોવા છતાં બાળકો અમારા સંસ્કારી છે. બધું તારી ઈચ્છા મુજબ થતું હશે. વેપારીઓને એમ થાય કે અમે ફેક્ટરીઓ ચલાવીએ છીએ, અમે સ્કૂલ કોલેજો ચલાવીએ છીએ, અમારું એડમિનિસ્ટ્રેશન પાવરફુલ છે. કંઈ નહોતું. ઘરમાંથી પહેર્યા કપડે કાઢી મૂક્યા હતા. અમારા પસીનાની કમાણી છે. કેટલી મહેનત કરી ત્યારે અમે ઊંચા આવ્યા. આ બધું હવે ચલાવવાની જરૂર નથી, પણ માણસો નભે એટલે અમે ચલાવીએ છીએ. એવા લાકડા ભરાયેલા છે અભિપ્રાયમાં. આચાર્ય ભગવાન કહે છે આ તારું અજ્ઞાન છે અને તું એને જ્ઞાન માને છે. આ તારો વિપરીત અભિપ્રાય છે, આચાર્ય ભગવાન એમ કહે છે, અને તને એ કરવા જેવું લાગે છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે વિશ્વમાં 6 દ્રવ્ય છે. 6 દ્રવ્યમાં પોતપોતાનું શક્તિરૂપ સામર્થ્ય એટલું છે, શક્તિરૂપ સામર્થ્ય એટલું છે કે અનાદિથી અનંતકાળ એ દ્રવ્ય પોતાની સ્વશક્તિને કારણે પ્રતિ સમય પોતાના પરિણામને ઉત્પન્ન કરી શકે. એનામાં પરિણમન શક્તિ હોવાને કારણે પ્રત્યેક દ્રવ્ય પ્રતિ સમય સ્વતંત્રપણે પોતાના સ્વક્ષેત્રમાં રહી અને પરિણમી શકે એવું એનામાં શક્તિરૂપ સામર્થ્ય છે. દરેક પર્યાયમાં પોતપોતાનું દ્રવ્ય વ્યાપે છે. તારી પર્યાયમાં અન્ય દ્રવ્ય વ્યાપી શકતું નથી.
હવે જો તું પરના પરિણામમાં વ્યાપી શકતો નથી તો તું એનો કર્તા કઈ રીતે કહેવાય? તું તારા પરિણામનો કર્તા થઈ શકે, તારા પરિણામનો ભોગતા થઈ શકે, પણ પરના પરિણામનો તું કર્તા ન થઈ શકે, પરના પરિણામનો તું ભોગતા ન થઈ શકે. તને એમ છે કે કર્મને મેં બાંધ્યા છે. આચાર્ય ભગવંત એમ કહે છે કે કાર્મણ વર્ગના એક દ્રવ્ય છે, એનામાં પણ પરિણમન શક્તિ છે, ને કાર્મણ વર્ગનામાં પરિણમન શક્તિને કારણે કાર્મણ વર્ગના કર્મ રૂપે પરિણમી છે, એનું સ્વતંત્ર પરિણમન છે. એમાં પૂતગલ દ્રવ્ય વ્યાપ્યું છે, તું વ્યાપ્યો નથી. તને એમ છે કે આકરા કર્મના ઉદયને કારણે મને તીવ્ર મોહ રાગ દ્વેષ થાય છે, એટલે કે કર્મો મને નચાવે છે. તો આચાર્ય ભગવંત એમ કહે છે કે તું તારા સ્વભાવથી ચ્યુત થયો, માટે તારી દશામાં મોહ રાગ દ્વેષ થાય છે. કર્મના આકરા ઉદયને કારણે મોહ રાગ દ્વેષ થાય છે એમ નથી. મોહ રાગ દ્વેષ થઈ શકે, કરી શકે એવી તારા પર્યાયની પોતાની યોગ્યતા છે. કર્મના ઉદયને કારણે મોહ રાગ દ્વેષ થયા છે એમ નથી. તારા વિભાવને કારણે કર્મનો બંધ થયો છે, એટલે તારો વિભાવ કરતા અને દ્રવ્ય કર્મ એનું કાર્ય એવું નથી. કર્મનો ઉદય કરતા અને જીવના પરિણામમાં ઉત્પન્ન થતા વિભાવ એનું કર્મ એવું નથી. કર્મનો ઉદય તો અચેતન જડ છે, મોહ રાગ દ્વેષ તો ચેતનવંતા પરિણામ છે. કર્મ મોહ રાગ દ્વેષના પરિણામને કેમ કરાવી શકે? તને એમ છે કે આ શરીરને હું સારી રીતે રાખી શકું છું. ડેઈલી અમે આટલી એક્સરસાઇઝ કરીએ છીએ, શરીરમાં 1 પાઉન્ડ વજન વધઘટ થવા દેતા નથી. અમે શરીરને મેન્ટેન કરીએ છીએ, એટલે પરદ્રવ્યના પરિણામને તું કરી શકે છે. આ બધા વિપરીત અભિપ્રાયો, ગુરુદેવ તો એમ કહેતા, આવા લાકડા અભિપ્રાયમાં કેટલાય ભર્યા છે. ગુરુદેવને તો અધિકાર હતો આકરું પણ કે, પંપાડીને પણ કે, કરુણા કરીને પણ કે, વેદનથી પણ બોલે. એ તો બધો અધિકાર ગુરુદેવને હતો. જાહેર સભામાં કોઈ પૂછે કે આ નિમિત્ત કંઈ કરતું નથી, તો ગુરુદેવ તમને સાંભળવા લોકો કેમ આવે છે? તો રામજીભાઈ બોલ્યા કે નિમિત્ત કંઈ કરતું નથી, પાકું કરવા અમે સાંભળવા જઈએ છીએ. અજ્ઞાનીની ભૂલ ક્યાં છે? કર્તા કર્મ સંબંધ
નિમિત્ત નૈમિત્તિક સંબંધને કર્તા કર્મ સંબંધ માની લેવો એ અજ્ઞાનીનું અજ્ઞાન છે. ફરીવાર ફિરસે અજ્ઞાની નિમિત્ત નૈમિત્તિક સંબંધને કર્તા કર્મ સંબંધ માને છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં બંને દ્રવ્યો પોતપોતાના પરિણામ પોતપોતાની સ્વસત્તામાં રહીને સ્વતંત્રપણે કરે છતાં એકબીજા સંબંધમાં આવે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. જેમ કે જીવ મોહ રાગ દ્વેષ અને કંપન રૂપે પરિણમે તો મોહ રાગ દ્વેષ અને કંપન ઉત્પન્ન થઈ શકે જીવમાં, એવા એનામાં ગુણ છે. શ્રદ્ધા, ચારિત્ર અને યોગ ગુણ એનામાં છે. એ શ્રદ્ધા, ચારિત્ર અને યોગ એનું વિપરીત પરિણમન ઉત્પન્ન થયું તો મોહ રાગ દ્વેષ અને કંપન ઉત્પન્ન થયું. પણ એ મોહ રાગ દ્વેષ ને કંપન ઉત્પન્ન થયું છે જીવની સત્તામાં. એ ઉત્પન્ન થવાનું કારણ જીવ સ્વભાવથી ચ્યુત થયો છે. તો અજ્ઞાની જીવ મોહ રાગ દ્વેષ અને કંપનનો કર્તા છે. જ્યારે જીવ મોહ રાગ દ્વેષને કંપન રૂપે પરિણમે ત્યારે એનું નિમિત્ત પામીને કારમણ વર્ગણા પોતાની પરિણમન શક્તિ દ્વારા દ્રવ્ય કર્મ રૂપે પરિણમે. તો કારમણ વર્ગણામાં દ્રવ્ય કર્મ રૂપે પરિણમવાની યોગ્યતા છે અને પોતાની પરિણમન શક્તિથી કારમણ વર્ગના કર્મ રૂપે પરિણમે છે. તો એક બાજુ જીવે સ્વતંત્ર પરિણમન કર્યું મોહ રાગ દ્વેષ ને કંપનનું, બીજી તરફ કારમણ વર્ગણાએ સ્વતંત્ર પરિણમન કર્યું સ્વદ્રવ્યમાં રહીને કર્મ રૂપે પરિણમ્યા. તો બેયનું સ્વતંત્ર પરિણમનના કાળે કર્મો જીવના ક્ષેત્રે આવીને રોકાયા અથવા ચીટકી ગયા. તો જીવ અને કર્મ વચ્ચે ઉભયબંધ થયો. જીવ અને કર્મ વચ્ચે પરસ્પર બંધન થયું. તો જીવ અને કર્મ વચ્ચે પરસ્પર બંધન થયું એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નથી. કેમ? તો કે જીવ મોહ રાગ દ્વેષ અને કંપનનો કર્તા જીવ થયો છે અને કારમણ વર્ગના દ્રવ્ય કર્મ રૂપ પરિણમન થયું તો દ્રવ્ય કર્મનું કર્તા કારમણ વર્ગના છે. તો કર્તા કર્મ સંબંધ એક દ્રવ્ય અને પોતાની પર્યાય વચ્ચે હોય છે. અજ્ઞાની જીવ કરતા મોહ રાગ દ્વેષને કંપન રૂપ પરિણમવું એ એનું કર્મ. કારમણ વર્ગના કરતા ને દ્રવ્ય કર્મ રૂપે થવું એનું કર્મ. પણ બંને પરસ્પર બંધાણા એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધના કાળે અજ્ઞાની એમ માને છે કે મેં કર્મને બાંધ્યા. તો એનો અર્થ તો એવો થયો કે જીવ કરતા થયો અને દ્રવ્ય કર્મ એનું કર્મ થયું. તો એક દ્રવ્ય ને બીજા દ્રવ્યની પર્યાય એની વચ્ચે કરતા કર્મ થયું. અજ્ઞાની એવું માને છે. એમને હાર્ટ એટેક આવ્યો અને મેં બચાવી લીધા. તુરત જ હોસ્પિટલે લઈ ગયો. જે જીવ બચી ગયો તો પહેલું તો એ કે જીવનો નાશ થતો નથી, કારણ કે એનામાં જીવત્વ શક્તિ છે. એ જીવત્વ શક્તિ ત્રિકાળ છે. તો નિશ્ચયથી જોવા જઈએ તો એ જીવ જીવત્વ શક્તિને કારણે જીવે છે. વ્યવહારથી જોઈએ તો એ જીવે પૂર્વે આયુષ્કર્મ બાંધ્યું હતું. એટલો કાળ સુધી એનો જીવ અને શરીર સાથે રહેવાના છે. તો તે બચાવ્યા એમને કે ડૉક્ટરે બચાવ્યા એમ નથી. એટલું જ આયુષ લઈને આવ્યા છે કે બચી ગયા. તે શું કર્યું? તો તે બચી જાય એની ભાવના કરી, દયાભાવ કર્યો, શુભ ભાવ કર્યો. એ શુભ ભાવનો કરતા તું આ ક્યાંથી લાવ્યો? મેં એને બચાવી લીધા. અમે તો પાંજરાપોળ ચલાવીએ છીએ. કેટલા અબોલ પશુઓને પાડીએ છીએ. કોણ કોને પાડે? કોણ કોને બચાવે? કોણ કોનું આયુષ વધઘટ કરી દે? બસ આખું જીવન અમે કંઈક કર્યું, અમે કંઈક કર્યું, અમે કંઈક કર્યું. 24 કલાક એ ધૂન છે. અમે પરનું કરી શકીએ છીએ. આ સંસ્થા અમારે કારણે ચાલે છે. આ કુટુંબ અમારે કારણે ચાલે છે. અમારી એક નજર ફરે ત્યાં બધો ખ્યાલ આવી જાય છે. કોની પાસે કેમ કામ લેવું એ અમને ખ્યાલ છે. ક્યાં જવું છે એને ખબર નથી. અનાદિકાળથી ધમપછાડા કર્યા. અને અંતે તો સંસાર રહ્યો. અનાદિકાળથી કરતા પણ ઘૂંટ્યું, એનું ફળ તો સંસાર જ આવ્યું. પર દ્રવ્યના પરિણામ તું કરી કેમ શકે? ચેતનવંતો જીવ શરીરના કાર્ય કરી કેમ શકે? તું એના પરિણામનો કરતા કેમ થઈ શકે? અને અચેતન જળ શરીર એ ચેતનવંતા જીવનું કાર્ય કેમ કરી શકે? જરાક પણ ન્યાયથી તો વિચાર કર. અચેતન ચેતનનું કાર્ય કરવા માંડે અને ચેતન અચેતનનું કાર્ય કરવા માંડે.
કર્તા કર્મ પ્રવૃત્તિ. આખા સંસારનું મૂળ અજ્ઞાન. અજ્ઞાન કયું છે? પરદ્રવ્યના પરિણામને હું કરી શકું છું. હું કરતા અને પરદ્રવ્યના પરિણામ મારું કર્મ, એ જે અજ્ઞાન છે એ 4 ગતિનું મૂળ કારણ બતાવું છું. કર્તાની સામે અકર્તા શબ્દ છે. જો અજ્ઞાની કરતા હોય તો જ્ઞાની શું છે? તો કે અકર્તા છે. અકર્તાનો બીજો અર્થ કર્યો છે જ્ઞાતા દ્રષ્ટા, જાણનારો, દેખનારો. તું પરદ્રવ્યના પરિણામનો કરતા છો કે પરદ્રવ્યના પરિણામનો જાણનાર છો? જાણવું તારો સ્વભાવ છે, જાણવું તારો ત્રિકાળ સ્વભાવ છે. પ્રતિ સમય જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. પરદ્રવ્યને જાણવા એ કંઈ દોષ નથી, પણ પરદ્રવ્યના પરિણામ હું કરી શકું છું અથવા પરદ્રવ્યને જાણીને હું પરિણામ આવી દઉં, એ તારી વિપરીતતા છે. અમે તો 10-10 વર્ષના પ્લાનિંગ કરીએ છીએ. 20 વર્ષનું પ્લાનિંગ અમારી પાસે તૈયાર છે કોમ્પ્યુટરમાં. આ 5 વર્ષમાં આમ થશે, પછીના 5 વર્ષમાં આમ કરશું. તારી ઈચ્છા મુજબ દ્રવ્યો પરિણમવાના હશે. ચાર 6 મહિના પછી પૂછો તો કે આ તો બધું ઊંધું વળી ગયું. ત્યાં ક્યાં તારી ઈચ્છા મુજબ થવાનું હતું? બહારના ઠાઠ તો પુણ્ય હોય તો આવે ને પાપ હોય તો જાય. આવે એને તું રોકી શકતો નથી, જાય એને પણ રોકી શકતો નથી. કેમ? જે કાંઈ સંયોગો આવે એ દ્રવ્યો સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે, એને તું રોકી કેમ શકે? અને જે જાય એ દ્રવ્યો પણ સ્વતંત્ર છે, એનો જવાનો કાળ છે, એને પણ તું રોકી કેમ શકે? પરદ્રવ્યને તું ગ્રહી શકતો નથી, પરદ્રવ્યનો ત્યાગ કરી શકતો નથી. એવી આત્મામાં એક શક્તિ છે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે. ત્યાગથી શૂન્ય, ઉપાદાનથી શૂન્ય એટલે ગ્રહણથી શૂન્ય. પર પદાર્થને ત્યાગી શકતો નથી ને ગ્રહી શકતો નથી. એમાં પરદ્રવ્યનું પરિણમન તું ક્યાંથી કરાવે? જ્યાં અજ્ઞાની જીવને કુંકુંદાચાર્ય દેવ, ગુરુદેવ, માતાજી જેવા જ્ઞાની પુરુષો, જ્ઞાની આત્માઓ, એમનો ઉપદેશ સાંભળવા મળ્યો. શ્રીમદજીએ પણ કહ્યું, એક સડેલા તરણાના 2 ટુકડા કરવા તું સમર્થ નથી. સડી ગયેલું ઘાસ હોય એના 2 ટુકડા કરવા, એટલે એનું પરિણમન કરાવવા તું સમર્થ નથી, એમ કીધું. એમાં આખો કર્તા કર્મ અધિકાર આવી ગયો.
જ્યાં આવી વાત પાત્ર જીવે સાંભળી તો વિશ્વના બધા દ્રવ્યો પ્રત્યે ઉદાસીન થઈ ગયો, વિશ્વના બધા પદાર્થો પ્રત્યે વૈરાગ ઉત્પન્ન થઈ ગયો કે હું પરદ્રવ્યના પરિણામ કરી શકતો નથી, કરાવી શકતો નથી, તો એનું લક્ષ કરવાથી શું ફાયદો છે? પરમાં મારું કંઈ ચાલતું નથી. શરીરના પરમાણુ પલટે, કોણ રોકે ને? શરીરમાં અનેક જાતના રોગ આવે, શરીરના પરમાણુ, કેન્સર થાય, હાર્ટ નબળું પડે, શ્વાસોશ્વાસની તકલીફ થાય, કિડનીઓ કામ ન કરે, ડૉક્ટર પણ એમ કે હવે ઘરે લઈ જાઓ, આયુષ હશે એટલું જીવશે, ભગવાનના ભરોસે રાખો. એને ખ્યાલ આવી જાય કે હવે કંઈ આમાં કાર્યવાહી ચાલે એવું નથી, અમારું કંઈ ચાલે એવું નથી. જ્યાં આવો ઉપદેશ સાંભળો તો અજ્ઞાની પરદ્રવ્ય પ્રત્યેનું લક્ષ છોડી પરદ્રવ્ય પ્રત્યે ઉદાસીન થઈ આત્મ સ્વભાવનો મહિમા વધારી વૈરાગનું જોર ઉત્પન્ન કરી જ્ઞાયક સ્વભાવ તરફ દોટ મૂકતા જ્ઞાયક સ્વભાવને ગ્રહી એનું લક્ષ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. તો આ કર્તા કર્મ અધિકારમાં અજ્ઞાન છોડાવવું છે કે હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું, એ અજ્ઞાન છોડાવવું છે. એવો મિથ્યા અભિપ્રાય છોડાવવો છે, એવું મિથ્યા આચરણ છોડાવવું છે. એ છોડાવીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરાવવું છે. તો આ અધિકાર એમાંથી અજ્ઞાન કઈ રીતે છૂટે, મિથ્યા અભિપ્રાય કઈ રીતે છૂટે અને સમ્યક દર્શન પ્રાપ્ત કેમ થાય, જ્ઞાની કેમ થવાય, એ વાતને મુખ્ય રાખીને આ અધિકારનો કાલથી આપણે અભ્યાસ શરૂ કરવાના છીએ. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે કર્તા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો.
પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજમાન સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. थैंक यू राजू भाई. जय जय जिनेंद्र. जय जिनेंद्र. जय जिनेंद्र. सभी को जय जिनेंद्र. जय जिनेंद्र. फिल्म